શ્રીમદ રાજચંદ્ર કઈ દશા સુધી પહોંચેલા હતા? એ ભાઈ પૂછે છે કે શ્રીમદ રાજચંદ્ર કઈ દશા સુધી પહોંચ્યા હતા? ભગવાન થયા હતા ને, જ્ઞાની પુરુષ હતા ને. કેવું જ્ઞાન? કેવળ જ્ઞાન વ્યવહારમાં કહેવાય, ભગવાન વ્યવહારમાં કહેવાય. જ્ઞાની પુરુષ કહેવાય, જ્ઞાની પુરુષ. નિર્ગ્રંથની દશા કહેવાય. નિર્ગ્રંથ ની દશા કહેવાય એમની. નિર્ગ્રંથ. હા, નિર્ગ્રંથ કહેવાય. જ્ઞાની પુરુષ થઈ ગયા, એમની વાણીથી આપણે ઠંડક વરે. પણ અજ્ઞાન છૂટે નહીં, અજ્ઞાન જાય નહીં. અજ્ઞાન કેવી રીતે જાય? અજ્ઞાન કેવી રીતે જાય? એમને લખ્યું છે કે બીજું કાંઈ શોધમાં. શું લખ્યું છે? બીજું કઈ શોધમાં? શું શોધવાનું કહ્યું છે? સત્પુરુષ. માત્ર એક સત્પુરુષને શોધીને સત્પુરુષને શોધો. શરણ કમળમાં સર્વ ભાવ અર્પણ કરી દે, વધતો જા. પછી જો મોક્ષ ના મળે, મારી પાસે એમને કહ્યું છે એવું પાડે તો કલ્યાણ થાય, નહીં તો કલ્યાણ થાય નહીં. લાખ અવતાર કૃપાળુનું વાંચ કરે તો કલ્યાણ થાય. ઠંડે કરે, જ્ઞાની પુરુષની વાણી છે ઠંડે કરે, મોક્ષ ના થાય. મોક્ષ સજીવન મૂર્તિ વગર મોક્ષ થાય નહીં. એમણે પોતે કહ્યું છે. એ તો એને પોતે કહ્યું છે. એટલે સજીવન મૂર્તિ જોઈએ. સજીવન મૂર્તિ ન હોય ત્યાં શું ઉપાય? સજીવન મૂર્તિ ન હોય ત્યાં શું ઉપાય? ત્યાં આગળ છે તે આ એ બોલ્યા કરવાનું એવું તેવું. અને સજીવન મળે એટલે સજીવન મેળવી લેવું. મળે તો આપણે આપણું એને વ્યાખ્યા કરી સજીવન સત્પુરુષ. સત્પુરુષ એ જ કે નિષ્દિન જેના આત્માનો ઉપયોગ છે. નિરંતર નિરંતર જેના સંકિત ક્યારે અને કેવી રીતે થાય? તમારે જો કરવું હોય તો રવિવારે આવજો. રવિવારે આવજો થઈ જાય. મનના ઉપર સંયમ કેવી રીતે આવે? મનના ઉપર સંયમ કેવી રીતે આવે? મન બંધાય જ નહીં. મન જ્ઞાન સિવાય બંધાય નહીં કોઈ રસ્તે. અગર તો એકાગ્રતા કરો ત્યારે થોડો વખત રહે, પછી પાછું વ્યગ્રતા થઈ જાય. હતું તેવું તેવું થઈ જાય. એનો ઉપાય શું? શું કહે છે? એનો ઉપાય શું? જ્ઞાન હોય તો જ મન બંધાય. આત્મજ્ઞાન હોય ત્યારે મન બંધાય. મન બંધાય. કે છે કે દાદાનું જ્ઞાન મેળવ્યા પછી એકાગ્રતાની જરૂર નથી રહેતી. જરૂર નહીં. જરૂર એટલે નથી. ધ્યાન મન કરવાની વસ્ત થઈ જરૂર ગયા. મન વસ્ત થઈ ગયા. ધ્યાનમાં જ રહી છે દાદા. એકાગ્રતાની જરૂર ના રહે. કૃષ્ણ ભગવાન ક્રાઇસ્ટ બધા મહાન પુરુષોને દુઃખ પડેલા. એનું કારણ એવું છે દાદાને કે છે આટલું દુઃખ પડ્યું, દાદાને આટલું તકલીફ પકડી, એવી રીતે બધા મહાત્મા પુરુષોને આવું થયેલું. નવું દેવું ઊભું ના કરે, જૂનું આપી દે. જૂનું આપીને નવું કેવું ઊભું ના કરે. એટલે નવું દેવું ઊભું કરે તેને દુઃખ જતું રહે. પેલું નવું જેવું આપી દે એટલે તો દુઃખ જતું રહે. જૂનું આપી દે એટલે દુઃખ તો હશે ને. એટલે બધા મહાત્મા જ્ઞાનીઓ બધા છે દુઃખ, પણ એનું દુઃખ લાગે નહીં. હશે દુઃખ હોય નહીં એનું. લોકોને એમ દેખ લાગે કે અમને દુઃખ થયું, અમને એક ત્રણ વાર દુઃખ હોય નહીં. નિરંતર સમાધિ હોય, નિરંતર સમાધિ હોય. કારણ કે દેહના મારી ગમે નથી. શું થાય? તન્મયાકાર હું મારી જાત સાથે થાઉં ત્યારે તો તન્માયકાર થવાનું નહીં ને. નહીં. હા, નહીં. પૂરતો પસ્તાવો થાય ને. પસ્તાવો થાય, પસ્તાવો. પૂરતો પસ્તાવો થાય. એટલે હંમેશા ક્રોધ કોને કહેવાય? એની પાછળ હિંસક ભાવ હોય. શું હોય? હિંસક ભાવ હોય. હિંસક ભાવ. હિંસક ભાવ. એ તમે બોલો છો કે આ ભોજક બોલે છે? લીડિંગ કોણ કરે? ખોટું કોણ બોલે છે? રીડિંગ તો હું વકીલ કરે છે, વકીલ કરે છે, ભોજક કરે છે. બરાબર. કોર્ટમાં કોણ ભોજક બોલે છે કે તમે બોલો છો? હું નથી બોલતો. ભોજક તો બોલે. તમારે શું લેવા? ભોજક શું બોલે છે એ તમારે જોવું, અને ભોજક ને કેવું પછી કે ભાઈ શા સારું ખોટું બોલો છો, હવે છોડી દો ને. શાના માના ગઈ દયા થઈ જાય ગઈ. તમે સમજ પડે ને? હાજી હા.
તમારે કશું લેવા દેવા નહીં. આ ભોજક પાડોશી છે, પાડોશીને રડતો હોય તો આપણે રડવા લાગવાનું નહીં, એને આપણે ચોનો રાખવાનો. શું કહેવાનું? હા, ભોજક રડતા હોય તો આપણે કહે કે અમે છીએ તમારી જોડે, શું કાંઈ ગભરાવ છે? ખબર પડે ને? એટલે હવે કશું ક્રોધ માન માયા પડે નહીં, કશું નડે નહીં. નિરંતર સમાધિ રહેવો માર્ગ છે આ. નિરંતર સમાધિ. સમાધિ આખો દાડો કોર્ટમાં પણ ના જાય. સમાધિ સહજ સમાધિ. જેટલો પુરુષાર્થ કરે એટલો તમારો. અત્યાર સુધી તો ભોજક હતા તો સુધી તમે પ્રકૃતિ સ્વરૂપ હતા. હવે પ્રકૃતિ ને પુરુષ બે જુદા થયા. હું શુદ્ધાત્મા એ પુરુષ છે અને આ પ્રકૃતિ છે. શું છે? પ્રકૃતિ છે. પુરુષ થયા પછી પુરુષાર્થ થાય. ખરો પુરુષાર્થ ત્યાર પછી શરૂ થાય. પુરુષાર્થ માં શું કામ કરવાનું? ત્યાં જોવાનું, જાણવાનું, બસ બીજું કશું. એક ની એક છોડી હોય તો ઉઠાઈ જતો હોય ત્યારે જુએ જાણે એનું નામ સંપૂર્ણ જ્ઞાની. એની એક ની એક છોડી હોય કોઈ ઉઠાઈ જતો હોય તેને જુએ જાણે કરે એ સંપૂર્ણ જ્ઞાની. શું કહ્યું? બરોબર. બહુ ડિફિકલ્ટ છે. સમજો જરા. એક ની એક છોડી હોય એને કોઈ ઉઠાવી જતું હોય ત્યારે તમે જુઓ જાણો. બોલવું નહીં. હે? એ બોલવું નહીં તારે. એ સંપૂર્ણ જ્ઞાની. એમ કે છે કઈ બોલવું નહીં. આ જોઈએ ને જાણીએ ત્યારે કઈ બોલાય. બોલતા બધા લોકો બોલે જ છે ને, શું નથી બોલતા? બધા બોલ્યા જ કરે છે ને. જ્ઞાની કહેવાય, કોણ કેમ કહેવાય કે આ જુએ જાણે. આ બોલે તો બધા બસ બસ જ કર્યા કરે છે ને. આ જોયું ત્યારે આપણે કઈ બોલવું નહીં. તમારે હજુ તમને હજુ જ્ઞાન આપ્યું નથી ત્યાં તમારે નહીં બોલવાનું. અમે આપીએ ત્યાર પછી તમારે આવું જેવું કઈ કરવાનું નહીં મળે. તમે જેવું કરતા હોય તમે જે કરશો એ કરવાનું. આ જ્ઞાન અમે આપી છે, એમને આપી છે, એવું તમને આપી છે. ત્યારે અહીં આવતા જતા રહેજો, લાભ મળશે બધો. યાદ આવે એ ભૂલી જવાય. જેમ હંમેશા સ્મૃતિ યાદ આવે ને. આ તો દસમ છે. કાયમ જ રહ્યા સતત રહે છે ને. જેટલાનું મળશે એટલાનું કલ્યાણ થઈ જશે. આના પ્રોપેગન્ડા ના હોય નહીં. અને પ્રોપેગન્ડા હોય નહીં. જેટલા અહીં ભેગા થયા એટલાનું બધાને ખબર પડે ને ઘરમાં. ઘરમાં તો ખબર પડે ને. બહારથી લોકો જ્ઞાન લઈ ગયેલા છે આપડે ત્યાં. પારસી મુસલમાન બી આવે છે. બધા લઈ ગયા છે આપડે. આપડે તો મુસલમાન લઈ જાય. મિકેનિકલ અને મિકેનિકલ અને જાગૃતિ પૂર્વક એ બે વચ્ચેનું સમજાવો એમ કવિ કહે છે. જાગૃતિ પૂર્વક મિકેનિકલ માં આ બધું આખું જગત બધું ઊંઘમાં ચાલે છે, બધું મિકેનિકલ કહેવાય. ભાવ નિદ્રા એ બધી મિકેનિકલ. ભાવ નિદ્રા ચાલે છે એ મિકેનિકલ. અને જાગૃતિ એ જેમાં આ દરેક માણસ ધંધામાં જાગૃત કર્યા બધા કર્યા કે નહીં? નફાખોટમાં બસમાં બેસતી વખતે તો મિકેનિકલ ને હોય. બસમાં બેસતી વખતે મિકેનિકલ હોય. જાગૃતિ પૂર્વક ધંધો કરે તો જાગૃતિ પૂર્વક. ગાડી બેસવું તો મિકેનિકલ થશે. ગાડી બેસવે, ટ્રેનો બેસવે જાગૃતિ પૂર્વક કરો. આ ફોરેન નું ઘણું ખરું માણસ બધું મિકેનિકલ જ કહેવાય. આ જાનવર વાનવર બધું મિકેનિકલ કહેવાય. આ જેટલા જાનવર બધા જેટલું થશે બધું મિકેનિકલ કહેવાય. તો આ દેવગતિ પણ મિકેનિકલ કહેવાય ને? દેવલોક પણ મિકેનિકલ કહેવાય ને? મિકેનિકલ એ જાગૃત જાગૃતિ કરીએ પોતે મિકેનિકલ રહું છું ખબર પડે એમને. હા, મિકેનિકલ માં રે એમને ખબર પડે. અમને બધાને ખબર ના પડે. આને ખબર ના પડે. કેટલાક દેવો એવા છે કે જે પોતે મિકેનિકલ રહે છે એવું પોતાને ખબર પડે કે આમ, એટલે પોતાને કંટાળો આવે કે અવસ્થા આવી ના હોવો જોઈએ. હા, બધા દેવ લોકો નહીં, બીજા દેવ લોકો પાછા એવા છે કે જે બસ મસ્તાન થઈને જે મરે છે. એ કમ્પ્લીટ મિકેનિકલ જ હોય. જે મિકેનિકલ
મિકેનિકલ તો ના સમજાયું ને? હવે ઘણી વખત શું કહે છે? પદ બોલાય તો મિકેનિકલ બોલાય જાય કે શબ્દ શું કહે છે? એક કે છે શબ્દો તરફ નજર હોય પણ ભાવ એ વખતે મગજમાં ન આવતો હોય અંદર કાનપુર ધ્યાન બીજે હોય એના બોલી જવાય. તો એ મિકેનિકલ કહેવાય. એટલે કે આ પદ બોલાવીએ તે વખતે શબ્દો બોલે પોતે પણ ભાવ બીજે હોય, ભાવ બીજે હોય, એ મિકેનિકલ કહેવાય ને. એ મિકેનિકલ કહેવાય. મિકેનિકલ એટલે ઉપયોગ વગર રહિત હા, અને ઉપયોગ પૂર્વક કાર્ય થાય. જાગૃત. આ ઉપયોગ બે પ્રકારના, એક શુભ ઉપયોગ હોય ને અશુદ્ધ ઉપયોગ હોય. પણ શુદ્ધ ઉપયોગ ના હોય પણ જગતનો શુભાશુભ તો ઉપયોગ બે હોય, શુભાશુભ હોય. અને કોઈનો અશુદ્ધ ઉપયોગ હોય. પણ એ ઉપયોગ ગણાતા નથી. અશુદ્ધ ઉપયોગ, શુભ ઉપયોગ ને શુદ્ધ એ બધા ઉપયોગ ગણાતા નથી. ઉપયોગ ગણાવે ને? શુભ ને ઉપયોગ ગણાય છે. હા, શુભ ગણાય ને. તો શુભ ને ઉપયોગ કરે. હા, પેલો તો ઉપયોગ માત્ર એને કહેવાને આપણે ખબર પડે કે આ કઈ જાતનો ઉપયોગ મારો, બરોબર. નામ ઓળખવા માટે. બાકી મિકેનિકલ અશુભ ઉપયોગ અને અશુદ્ધ ઉપયોગ બે મિકેનિકલ. અને શુભ ઉપયોગમાં અંશે જાગૃતિ, એટલે પોતાના ઘરની બાબતમાં, ધંધાની બાબતમાં, બીજા બાબતમાં જાગૃતિ હોય ને એટલામાં જાગૃતિ, બીજે બધા ઊંઘે. પણ ખરી રીતે એ મિકેનિકલ જ કહેવાય છે. ખરી રીતે તો મિકેનિકલ ક્યારે છૂટે? પોતાનું હિત બે નિરંતર જાગૃતિ હોય ત્યારે મિકેનિકલ છૂટે. પણ દાદા, હિત અને અહિત એ ભૌતિક અને પેલા બંનેમાં આવે ને? હિત ને અહિત તો હિત એવું નહીં. શુભ માર્ગમાં જો કદી જાગૃતિ કહેવાય. હા, પણ ક્યારે? આ ભાવમાં અને પરભવમાં બેવ લાભકારી થાય એવું શુભ હોય ત્યારે જાગૃતિ કહેવાય. અત્યારે જાગૃતિ કરે. બાકી નહીં તો દાન આપતો હોય અને આગળની જાગૃતિ કશું ના હોય. હા, બરોબર. એટલે જાગૃતિ પૂર્વક દાન આપે, જાગૃતિ પૂર્વક બધી ક્રિયા કરે તો પછી આવતા ભાવનું, નહીં તો પછી ઊંઘમાં બધું. બરોબર. આ બધું નાણું બાણું બધું ખર્ચી ગયું, ઊંઘમાં જતું રહ્યું. શામાં? જાગ્યા વગર નાણું ગયું. જાગતા 4 આના જાય બહુ થઈ ગયું. ચાલ 50 લાખ પૂછ્યું ના પડે. શામાં જતું રહ્યું? ઊંઘમાં. 1000 નથી આજ બેંકમાં. હા, પેલા એટલા બધા ઘણા પૈસા હતા. ના મારું કે આવું ઊંઘમાં તો ગયું કે બધું ઊંઘમાં તો બધું ક્યાં વહી ગયું? દાન બટા આપે ઊંઘમાં બસ. કીર્તિ બીર્તિ ઈચ્છા બધી અહીંની ઈચ્છા હોય ને એ બધી ઊંઘમાં જ હોય. ત્યાંના હિતના માટે જે અહીં આપવામાં આવે એ જાગતો કહેવાય. હિતાહિત એટલે પોતાનું હિત શેમાં છે ને પોતાનું અહિત શેમાં છે જાગૃતિ રહે છે. આવતો બહુ નું કઈ ઠેકાણું ના પડતું ને અહીંયા આગળ દોન આપતો હોય. આ તો એક શબ્દ જો સમજ્યા જૈનનો આપણે જો આ પેપરમાં લખીએ રોજ કે ભાઈ આ એક શબ્દ અર્થ કોઈ લખી લાવે તો હિન્દુસ્તાનમાં એક પણ માણસ એક અર્થ નહીં આપે. એવા વિતરાગોના શબ્દો છે. શું છે? એવા વિચારનો શબ્દો છે. એક શબ્દ નો પૂરેપૂરો અર્થ નહીં આવે. ફૂલ ડેફિનેશન, ઉપલક ડેફિનેશન આપે. એક માણસ નહીં આપે ડેફિનેશન. ના બધું ઊંધું ચાલ્યું કે છે કે નિમિત્ત ની જરૂર નથી. આવું દૂધ ચાલ્યું એ પણ એક જાતની અવાજ છે ને, વાતાવરણ છે. અત્યાર સુધી એટલા જાગૃતિ વાળા હતા કે નિમિત્ત ની જરૂર છે. તે જાગૃતિ ઉડી ગઈ. શું થયું? કે નહીં કેતા? ઉગાડ છો કે છે નહીં? એકદમ મજબૂત કે છે. તમે કે નહીં મજબૂત? એ એમ કે છે ને દાદા કે ઉપાદાન હોય
એટલે એની મેરે ઓટોમેટિક નિમિત્ત આવી મળે જ, એમ જ એમ વાત કરે છે. વાત સાચી, તદ્દન વાત સાચી, ખોટી વાત નથી, હા. ખોટી વાત નથી વસ્તુમાં. પણ નિમિત્તની જરૂર નથી એમ કહીએ ને, જેમ ઈચ્છા નથી તેમ એ ભાવના નથી ને, એટલે એ કાર્ય થવા ના દે. નિમિત્તની જરૂર છે એવું શીખવાડવામાં આવે. ઉપાદાન ની તો વાત જ છોડી દે, ઉપાદાન હોય કે ના હોય ચિંતા જ છોડી દે. નિમિત્તની જ જરૂર છે હા, એવું આવું જોઈએ. એવી ભાવના જો હોય તો નિમિત્ત એને ભેગું થાય. અને નિમિત્તની જરૂર નથી કહ્યું એટલે નિમિત્ત ભેગું થાય નહીં, એમ દાડો ભરે. આવો વિરોધાભાસ વાત એ તો એમ કે દાદા કે ઉપાદાન હોય, મોક્ષ જઈ શકે છે. હા, પછી નિમિત્ત આવીને મળે. ના, ભગવાન એ નિમિત્તની ના નથી પાડતા એ લોકો. શાસ્ત્રો એવું કે છે કે ઉપાદાન હોય મોક્ષ જાય માણસ. નહીં, ઉપાદાન હોય તો નિમિત્તની જરૂર તો છે જ, એમ તો કે જ છે. ક્યાંથી જરૂર છે? એ કે છે જરૂર ખરી, પણ આવીને મળે. ક્યાંથી ઉપાદાન પહેલા ઉપાદાન. હા, હોય તો નિમિત્ત મળે. હોય તો જ નિમિત્ત મળે. એ કે છે કે ઉપાદાન હોય તો જ નિમિત્ત મળે. ઉપાદાન માટે ભાવના કરવાની જરૂર નહીં પડતી, નિમિત્ત માટે ભાવના કરવાની જરૂર પડે છે. હા. એટલે આમ નિમિત્ત તરફ આવું કોઈ દાડો કોઈ બોલેલો જ નહીં. આખી આ દુનિયા છે ને રચે છે કોઈ બોલે નહીં આવું. દરેકે એમ કહ્યું નિમિત્ત ની જ જરૂર. ભાવના કહીશું, ભાવના તો ઘરની જ છે વાત. બરોબર. ભાવનાની કિંમત જ નથી. ભાવના છે એ છે તો કોઈ વાત ઓછી વધતી હોય, પણ બધાને શુદ્ધાત્મા પ્રાપ્ત થઈ ગયો ને. જો એ શું છે? પણ દાદા એ લોકો એમ શું કામ એમ કે છે? એમ તો પછી જો સીધી વાત કેમ નથી કરતા? તો કે એ લોકો ભાર ઉપાદાન ને આપે છે, આપણે ભાર ઉપાદાન નું નામ જ નહીં દેવાનું. ભાવના ભાવના. ઉપાદાન નું નામ જ નહીં દેવાનું. ઉપાદાન ની જરૂર ને ઉપાદાન તો છે જ, પછી રંગ છે એ છે જ. પણ એવા એ કે છે કે ભાવ જોઈએ, ઉપાદાન નો ભાવ. ઉપાદાન ની ભાવ ની જરૂર નથી. ઉપાદાન ધ્યાન છે એ છે. જાગ્રત કરનાર હરગાવનાર જોઈએ કે છે. શું કે છે? એ કે છે કે તમારે જો હશે તો આવી જશે. એ તો ભાઈ હોય જ દીવામાં જેટલા એમ કોઈ 2 દિવેટો હોય, કોઈ 4 દિવેટો હોય, 10 દિવેટો હોય, એ તો હોય જ. પણ એમને દીવો હરગાવનાર હશે તો હરક્ષણ છે. તે આ પુસ્તક જોઈશે, જાતે જોઈશે, બધું જોઈશે. સૌથી વધારે કિંમતી નિમિત્ત કયું? જાગ્રત સજીવન મૂર્તિ. બરાબર. પછી બીજે ત્યાં નીચે આબુ ગવાના નીચે સમજ પડે. અને જે બોલે છે ને એ નિમિત્ત જોઈએ છે, નિમિત્તની જરૂર નથી. નહીં, નિમિત્ત જરૂર તો ખરી, એ જરૂર પણ નથી. પહેલા ઉપાદાન પછી નિમિત્ત. એ જે બોલે છે ને તે એ જ એનું ઉપાદાન બોલે છે. એટલે એનું ઉપાદાન હલકા પ્રકારનું છે. હલકા પ્રકારનો ઉપાદાન. હા, બહુ લો હા, લોક રે. તો ઉપાદાન લો લેવલ. પણ મને એ સમજ પડતી નથી દાદા કે આ સીધી વાત છે. એ લોકો એમ શું કામ કે છે કે ના ઉપાદાન ની પેલા જરૂર છે? એમ શું કામ ન કહી દે કે હા નિમિત્ત ની પણ જરૂર છે? ઉપાદાન ની વાત જ કોઈ કરી નથી. ઉપાદાન લખવાની જરૂર શાસ્ત્રમાં જરૂર નહીં. ઉપાદાન શાસ્ત્રમાં એટલું લખ્યું છે કે ભાઈ કોઈ જગ્યાએ ઉપાદાન નહીં હોય તો નિમિત્ત હશે તો પણ કામ નહીં થાય એમ. હા, જો બરોબર. એટલું જ કહ્યું. એટલું કહેવા માટે જ ઉપાદાન ની વાત જ શાસ્ત્રમાં નથી. નિમિત્ત જ છે. ઉપાદાન એટલે પોતાની જાગૃતિ બધા શક્તિ હોય. ના શક્ય તો ન હોય બધાને. હું મળ્યો એટલે બધાને શુદ્ધાત્મા થયું, બધાને શાંતિ થઈ ગઈ, આગળ ગાડું ચાલુ થઈ ગયું ને 3 અવતાર થાય, 5 અવતાર થાય. ઉપાદાન ની જરૂર શાસ્ત્રમાં કોઈ જગ્યાએ ઉપાદાન જરૂર છે એવું લખ્યું નથી. ઉપાદાન અજાગ્રત રહેશે, નિમિત્ત મળે. જો ઉપાદાન અજાગ્રત હશે તો કામ નહીં થાય એવું લખ્યું છે. શું લખ્યું છે? નિમિત્ત મળે પણ ઉપાદાન અજાગ્રત હશે તો કામ નહીં થાય. બાકી નિમિત્ત શાસ્ત્ર શું લક્ષણ કર્યું? જ્ઞાન મળે એવા શાસ્ત્ર ની જરૂર છે. જ્ઞાન મળે એવા શાસ્ત્રની જરૂર. જ્ઞાન મળે એવા જ્ઞાનીઓની જરૂર છે. જ્ઞાન મળે એવા સત્સંગોની જરૂર છે. જ્ઞાન મળે એવું અને ડેરાસરોની જરૂર છે. બધાની જરૂર છે એવું આ શાસ્ત્રકારો જરૂર છે. નિમિત્તની જરૂર છે. નિમિત્તની જરૂર એ લેખ કર્યું. ઉપાદાન સી માટે કોઈ લખ્યું નથી. પણ જોડે જોડે પાછું એમ કહ્યું કે સાહેબ તમારે જેવા મળ્યા પણ આ માણસ કેમ કોરો રહી ગયો? કે એને ઉપાદાન જાગૃત રાખ્યું નથી. અને ઉપાદાન જાગૃત રાખ્યું નથી. હા, એમાં લક્ષ્ય રાખ્યું નથી. એ કહેવા માંગે છે.
એનો અર્થ એ થયો કે દરેકમાં બેઝિક ઉપાદાન તો હોય પણ એની જાગૃતિ ન હોય. ઉપાદાન જાગૃતિ અવરી હોય, ઊંધી હોય તો હા, નથી ઊંધી હોય. કરી. હા. જો એટલે એવું કહેવા માંગે છે. અને બીજું એ કે ઉપાદાન આ ફોરીના માટે આપણે કહેવા જઈએ તો એ ચાલે નહીં, કારણ કે એમનામાં ઉપાદાન જ ના હોય. એ લોકો હોય જ નહીં. ઉપાદાન આ ઉપાદાન ના હોય, એમનું ઉપાદાન એટલું બધું લો હોય તો આ ઉપાદાન ના હોય. મોક્ષ છે એ પુનર્જન્મ છે તે સમજાય નહીં એટલું ઉપાદાન છે એમનું, એટલે એમનું ઉપાદાન નીચું છે. ઉપાદાન સંબંધે શાસ્ત્રમાં કઈ લખવામાં આવ્યું નથી, ફક્ત એટલું લખવામાં આવ્યું કે બધા નિમિત્ત છે, પણ કોઈ માણસ જો ઉપાદાન જાગૃત નહીં રાખે, એટલે હું બોલું છું તેમાં જો ધ્યાન ના રાખે તો પામશે એનું નહીં. કામ નહીં થાય કે કામ નહીં થાય. બરોબર. ઉપાદાન ની પણ જરૂર છે એવું લખ્યું. શું કહ્યું? ઉપાદાનની એ રીતે જરૂર છે. એટલે પેલું હો લખ્યું હોય તો આ એક લખ્યું હોય, એટલો બધો ડિફરન્સ છે એમાં. એટલે કોના પક્ષમાં છે? નિમિત્તના પક્ષમાં જ થયું ને. નિમિત્ત નિમિત્ત બધે ના તીર્થગો નિમિત્ત બધું નિમિત્ત જ છે જગત. હવે એ નિમિત્ત ની શી જરૂર છે? પાછું જોડે જોડે એવું છે જે જગતના લક્ષ્મણ નથી કે જો કદી માણસ ને નિસર્ગ જો એનો ઉપાદાન હોય નિસર્ગ, તો એને કોઈ નિમિત્ત ની જરૂર નથી, મુક્ત જ જાય. એવું બને, એવું અપવાદ હોય તો થાય. પણ એવું બને નહીં ને, નિસર્ગ ઉપાદાન હોય નહીં કોઈનું. તીર્થંકરો નો હોય, ના તીર્થંકરો ન હોય, કોઈનું નથી. તીર્થંકરો નો હોય. કુદરત જ હોય એની તીર્થંકર તો સાથે. બહુ અથડેલા હોય, ઉડતા એ વધારે ધબકોડા ખાતા હોય, કેટલા વખત નરકે ગયા હોય. હા, પણ જયારે એ લોકો એ જન્મ આવ્યા તીર્થંકર ગામમાં, નિસર્ગ ઉપાદાન એટલે શું? એને કોઈ માણસ મળ્યો નહીં, કોઈ મળ્યું નહીં. શું તને સમજે ને? નિસર્ગ ઉપાદાન. હા, આ અજ્ઞાન તો પ્રધાન જ ગૃહિત ઉપાદાન, આ ગૃહિત મિથ્યાત્વ છે. શું છે ગ્રહિત. આ મિથ્યાત્વ? કેવું છે? ગ્રહિત. ગ્રહિત. ગ્રહિત એટલે આ મહારાજ પણ મિથ્યાત્વ ગ્રહણ કર્યું, આ ગ્રહણ કર્યું, અમી ગ્રહણ કર્યું, અમી ગ્રહણ કર્યું, શાસ્ત્રોમાંથી મિથ્યાત્વ ગ્રહણ કર્યું. આ બધા મિથ્યાત્વ જ ગ્રહણ કરે છે. શું કરે છે? મિથ્યાત્વ ગ્રહણ કરે છે. અને તે મિથ્યાત્વ શાસ્ત્રકારે ગ્રહિત મિથ્યાત્વ કહી લખ્યું. શું લખ્યું? ગ્રહિત મિથ્યાત્વ. હા, આ જો ગ્રહિત મિથ્યાત્વ ના હોત તો છે તે ઉપાદાન એકલા મોક્ષ જાય. ગ્રહિત મિથ્યાત્વ છે એટલે ગ્રહિત મિથ્યાત્વ છૂટે એટલા માટે પેલા મિથ્યાત્વની જરૂર છે, પેલા ઉપાદાનની જરૂર છે. આની જરૂર છે. આ નિમિત્ત થી આ ગ્રહિત મિથ્યાત્વ ભેગું થયું છે, માટે નિમિત્ત થી પેલું જ્ઞાન, નહીં તો નિમિત્ત વગર નહીં છૂટે. છૂટે નહીં. તો આ વાતની પણ જરૂર નથી શાસ્ત્રકારો, કારણ નિસર્ગ એવો હોય નહીં. હા, એવું હોય નહીં. આ તો એને સમજાવવું એવા માને તો માટે સમજાવીએ, બાકી માણસ કોઈ નિસર્ગ હોય? નિસર્ગ નો હોય. કારણ મા બાપ ના સંસ્કાર હા, પડ્યા પડ્યા છે, પડ્યા. કોકના તો પડ્યા હોય. એટલે વસ્તુમાં ઉપાદાન ની જરૂર જ નથી. ઉપાદાન ની જરૂર કેટલી છે કે ઉપાદાન તમે જાગૃત નહીં રાખો તમારું કામ નહીં થાય. કે બરોબર. નિમિત્ત મળ્યા, તીર્થંકર મળ્યા છતાં નહીં થાય કામ. હા, બરોબર. નિમિત્ત પહેલા થતો નહીં. તમને લાગે છે કે જો નિમિત્ત ઉપર જોર આપવું જોઈએ? ના ના, મને તો એવું કઈ નથી લાગતું. ના, એમ નહીં. મને તો એમ થાય છે. અમને એમને થાય બરોબર નહીં. અત્યારે આપણે વાત બનીએ તો જોર શરીર પર રાખવું જોઈએ. નિમિત્ત ઉપર જ રાખવાની વાત હોય. નિમિત્ત જ જરૂર ખોજ કરવાની જરૂર. ઉપાદાન મેં છે એ છે, બે દીવા એક સાઈડ દીવા છે. હા, બરોબર છે. આમાં વાડિકામાં દીવા વધારે ગોઠવેલા છે, બરોબર. ઊંચી જ્ઞાતિના છે. કોઈ 3 દીવા હોય, કોઈ 4 દીવા હોય, 5 દીવા, કોઈ 6 દીવા, કોઈ 5-6 દીવા હોય. પણ ફેરવું બરોબર છે. જાગ્રત રાખે તો. સળગાવનાર જોઈએ ને. સળગાવનાર જોઈએ. સળગાવનાર જોઈએ ને. એટલે નિમિત્ત મોટા મોટા વસ્તુ. નહીં દાદા, હું તો શું કઉ છું કે આવી સીધી વાત છે, નિમિત્તની જરૂર છે એવી સીધી વાત છે અને શાસ્ત્ર યુક્ત છે, છતાં લોકો આવી વાત કેમ કરે છે એ મને નથી સમજાતું. એ વાત એ તો ખરેખર એમની વાત છે કે કેમ એવું કહેવાય નહીં. આવું કે છે ને એ તો એ જ કે છે ને કે નિમિત્ત નો તો પ્રશ્ન ઉભો થાય. પહેલા ઉપાદાન જોઈએ, પછી નિમિત્ત ની વાત. એ નિમિત્ત તો આવી મળે તમને, પણ ઉપાદાન જોઈએ. આવી જ વાત કરે એટલે એનું એ સમજાતું નથી. શું કામ એમ કરે છે? મારે
મારે જાણો શું કામ એમ કરે છે એ લોકો, શું કામ આ પ્રમાણે એ લોકો આગ્રહ રાખે છે આ રીતનું? હા એ એટલા માટે કહીશ કે હા, હા, એવું- એટલા માટે હું એટલા માટે આ પૂછા કરું છું. એવું કહેવાનું એમને હેતુ એમાં એક હોય હા કે ઉપાદાન જશે એટલે તમે જાગૃત રહો, જાગ્રત થાવ, જાગ્રત થાવ, જાગ્રત થાવ, જાગ્રત થાવ. શું કહે છે? નિમિત્ત નથી એટલે નિમિત્ત નથી એ લોકો પાસે નિમિત્ત નથી એટલા માટે જાગ્રત જાગ્રત રહો લોકો એટલા? એનો અર્થ આવડો સમજ્યા. લોકો કે છે નિમિત્ત ની જરૂર નથી એટલે પોતાને કશી જરૂર જ ના રહે ને. નહીં, નિમિત્ત ની જરૂર નથી એમ નથી કહેતા દાદા. ઉપાદાન હશે તો નિમિત્ત આવી મળશે, નિમિત્ત ની જરૂર તો ખરી. નહીં નહીં લોકો એટલે બધી સમજાય છે. બધા બધા મળ્યા ત્યાર પછી તો. હા કેટલા મળ્યા પણ બહુ જણા મળ્યા દાદા. એ કહે છે કે નિમિત્ત ની જરૂર જ નથી એવું ના કે છે કે નહીં, એ નિમિત્ત વગર તો છૂટાય નહીં એમ એ લોકો કહે છે. નિમિત્ત વગર તો છૂટાય નહીં એમ કહે છે, પણ પહેલા ઉપાદાન હશે તો નિમિત્ત મળશે. તમે પહેલી વાત ઉપાદાન નહીં કરો એમ કે છે. મારો આત્મા પાપી છે હું શુદ્ધ આત્મા. ઉપાદાન માટે શાસ્ત્રકારો એક જ લખ્યું છે. ઉપાદાન જો કોઈ જગ્યાએ લખવામાં આવ્યું હોય તો લખ્યું છે એટલું જ કે નિમિત્ત આટલા બધા મળશે તમને. શાસ્ત્ર મળશે, તીર્થંકર મળશે, બધી વસ્તુ મળશે, સત્સંગીઓ મળશે, બધું મળશે. પણ તમે જો તમારું ઉપાદાન જાગ્રત નહીં રાખો તો તમને કામ નહીં થાય. કામ નહીં થાય. એ બરોબર છે, એ તો સમજાય. એ નાની વાત આટલું જ. આટલા ઉપર જો કદી આવડું મોટું રૂપ આપી દેવું હોય, એક વચન ને બહુ વચન કહીએ શું થાય? હા તો પછી એનો ક્યાં અર્થ નહીં ને. એક વચન બહુ વચન કહેવાય કેવી રીતે? એક કહેવાય કેવી રીતે? વચન ને બહુ વચન જ કહેવાય. આ જગત માં અત્યારે ભાષા રહી છે. એટલે લોકો પછી તો અમને મને એમને મર્યા બધા હવે આવી ગયું સમય બોલનારા મર્યા છે. આમાં લોકો ક્યાં સુધી લઈ ગયા હા કે વસ્તુ બધી જુદી છે કે છે. એક વસ્તુ બીજી વસ્તુ કોઈ કામ કરી શકતી નથી. હા હા એ તો કે છે. એની જોડે આ જોઈન કર્યું છે. હા એને એટલા હું એટલા માટે જ પૂછું છું. હવે નીકળ્યું છું. એની જોડે આ જોઈન કર્યું છે હા એટલે પેલા ને એમ જ લાગે છે કોઈ બીજું કશું કોઈ કરી શકતો. એ જ વાત છે દાદા. એ લોકો એમ કે છે કે કોઈ કોઈનું કરી શકે નહીં, કોઈ હા. કોઈનું કઈ કરી શકે નહીં. હવે એ વાક્ય એટલું બધું ભયંકર ગુનેગાર વાક્ય હા છે. એટલે આ લોકો આમ બોલે છે ઉપાદાન ની વાત. નહીં એટલે એટલું બધું ગુનેગાર કહેવાય આ વાક્ય. હા તો મોટું ગુનેગાર કે આવું અમારે બોલે માનવી મારે એવું બોલ શબ્દ કડક બોલી ગયો હતો હું. કોણ એવો મળ્યો તમને કે તમને આવું કહ્યું છે કે નિમિત્ત ની જરૂર નથી એવું? હા. એટલે કોઈ કોઈનું કરી શકે નહીં એ જે વાત છે ને દાદા, એના હિસાબે આ લાગ્યું છે ચાલ્યું છે આ બધું. એટલે આવરું પકડાયું છે. એક દ્રવ્ય બીજા દ્રવ્ય નું કશું કરી શકે નહીં, એક હા. વસ્તુ બીજા વસ્તુ કશું કરી શકે નહીં, એવો આ જગત નો નિયમ છે. હા તો કારણ કે બધી વસ્તુઓ ટંકોતની છે. કેવી છે? સંકોચ કર્યો. એમાં આ લોકો ઓને ગાડી આ દ્રવ્ય નથી આ વસ્તુ. હા એ જ કઉ છું કે એટલે આખું સમજમાં ફેર થઈ ગયો. સમજમાં ફેર થઈ ગયો છે. અને સમજમાં ફેર થયો એટલે તમે કહો છો ને એવું રીતે એટલું સમજતા હતા તો સારું ના. પણ મુખ્ય વસ્તુ આ કે આ બે વસ્તુ કોઈ કોઈ કરી શકતી નથી. એટલે આ લોકો શું સમજાય કે આપવું હશે તો કામ થશે કે આ તો ખાલી પોપટિયા વિદ્યા છે. અને તે શુષ્ક જ્ઞાન છે, પણ સાચું જ્ઞાન નથી. જો સાચું જ્ઞાન હોય તો સારું. શુષ્ક જ્ઞાન છે પણ જોડે જોડે એમાંથી પોતાનો કસાય ઘટતા નથી. જે કસાય ઘટાડે નહીં અને જ્ઞાન કહેવાય. એ તો જયારે સંચેડે ત્યારે ખબર પડે. કસાય ઘટાડે તો જ જ્ઞાન, નહીં તો જ્ઞાન નો અર્થ જ ક્યાં જ્ઞાન જ ક્યાં રહ્યું? સંચેડે ને ત્યારે ખબર પડે. તો બધા ડાયા ડમરા જેવા દેખાય. તો દાદા એક દ્રવ્ય બીજા દ્રવ્ય નું કરી કઈ શકે નહીં એ વાત બરોબર. પણ આપણે જે વ્યક્તિ છે, જે મનુષ્ય છે, એ મનુષ્ય એક મનુષ્ય દ્રવ્ય ન કહેવાય ને. એને શું કહેવાય? એ તો દ્રવ્ય નો પર્યાય કહેવાય ને. એટલે એ લોકો જે કે છે ને દ્રવ્ય નું કરી શકે, એ કોઈ કોઈનું કરી શકે નહીં એમાં મૂકી દે છે. દ્રવ્ય નું કરી શકે નહીં એ વાત બરોબર. એટલે આ મનુષ્યનું કોઈનું કઈ કરી શકે નહીં એમ. હા એટલે એમાં જવાબ શું? આ મનુષ્યનું કરી શકે નહીં એ દ્રવ્યની દ્રષ્ટિએ આવે નહીં. એ દ્રવ્યની સાથે સંબંધ નહીં આવે. દ્રવ્ય જાણતા જ નહીં, અંધારામાં પડેલું છે દ્રવ્ય. મનુષ્ય દ્રવ્ય ને કશું લાગતું હતું.
કારણ કે આ દ્રવ્યનું વિકૃત સ્વરૂપ છે. શું છે? એનો પર્યાય થાય ને, આપણો પૂતગલ પર્યાય છે ને. આ તો પૂતગલ પર્યાય નહીં, વિકૃત સ્વરૂપ. વિકૃત સ્વરૂપ, તો દ્રવ્યનું વિકૃત સ્વરૂપ. આપણું જે આ મનુષ્યનું શરીર છે તે દ્રવ્યનું વિકૃત સ્વરૂપ છે. આ સ્વાભાવિક સ્વરૂપ નથી. આ સ્વાભાવિક સ્વરૂપ આ નથી. પૂતગલ દ્રવ્ય વિકૃત પૂતગલ છે. કેવું છે? વિકૃત પૂતગલ. હા. અને વિકૃત પૂતગલ નું કરે. વિકૃત અને પૂતગલ. આ પૂતગલે જ છે તો વિકૃત કર્યું છે, અને વિકૃતતા મટાડે એ. બરોબર. ખબર પડે ને? નિમિત્ત જોઈએ જોડે. હું જ નહીં સમજાય. એ બેન બોલવામાં બહુ સુરી છે, પણ જો એને સંચેડો ને તો ઘરે ઘરે હા, એ તો બરોબર. હું શુદ્ધ આત્મા છું ને આ બધું આ જાણવાનું એટલું આમાં અને જ્ઞાન જેવું આમાં અક્ષરે નથી. ફક્ત એટલો ટાઈમ છે તે એટલો ટાઈમ અહીંયા આમાં નથી જતો, સંસારમાં જતો નથી, અને હેતુ એનો સારો છે. હા, હેતુ હેતુ સારો શુદ્ધ છે. હોય છે. હા. એ ભલે બોલે, આ બોલે તેની પાસે દોષ પડે. બરોબર. સૂત્ર પ્રવૃત્તિ કહેવાય. શું કહેવાય? ઉત્તર સૂત્ર પરવૃત્ત. ઉત્તર સૂત્ર પરવૃત્ત. એટલે બીજો સાંભળે તેને નુકસાન કરે. હા, તો એનો દોષ બેસે. જેનો સાંભળે તેને નુકસાન થાય, એનું જો સાંભળે તેને નુકસાન થાય. હા. એને નર્કના અધિકારી ગયા છે, એમ. દિવ્યંતના અધિકારી નહીં. નર્કના અધિકારી. કારણ કે તું બોલ્યો એવું તો મને નુકસાન થાય એવું કા બોલ્યો? ન તો બોલવું બેહી હતું ને એમને. બરોબર. કોઈ નુકસાન થાય એવું બોલે તો નર્કના અધિકારી છે. ના બોલ્યો હોત તો શું બોલવું કર્યું? અને નુકસાન થાય એવું કા બોલે છે? પણ દાદા, એને તો ખબર ન હોય ને કે આનું નુકસાન થશે. એ તો એમ થાય કે આનું સારું થશે એમ કરીને બોલે ને. તેથી જ નર્ક મળે ને. અજાણે જાણથી મળે કે જાણ કોઈ લે નર્ક. અજાણે કરો બંધાય. હું એક અક્ષરે અવરો બોલું નહીં, હા, એ તો બરોબર. ઉપયોગ પૂર્વક. અને વખતે જયારે ઉપયોગ પૂર્વક એકાદ શબ્દ બોલી ગયો હોય તો એનું મારું આખું એનું કેટલા હાબુથી ધોવું પડે બધું. હા, પછી બહુ મોટી જવાબદારી આ ખેલ. આ જેવી તે ખેલ નથી આ. બાકી આજે આ શબ્દો તો બધા કહીએ ને, એક એક શબ્દ આપણે કહીએ ને પેપરમાં આવી કાલે કે ભાઈ આટલું જ આરંભ પરિગ્રહ એ છે તે તીર્થંકરની ભાષામાં શું હોવો જોઈએ એ જો લખી લાવે 50,000 રૂપિયા ઇનામ. એક માણસ નહીં લે. આ એક જ તીર્થંકરની ભાષા એક અક્ષર સમજાયો નથી. અને આ ગીતામાં એક અક્ષર સમજાયો નથી. બધા ગીતામાં પણ ન સમજાય. ગીતામાં ના સમજાય. ગીતામાં એટલે વૈષ્ણવ ની ગીતા ના સમજાય, આ લોકો ના સમજાય. અને બધા સમજ્યા વગર નું શું ગાય કરે. બધા આવડા મોટા સાધુ આચાર્ય બધા એના અર્થ ક્યાં સુધી અને મતી પહોંચે તો નથી. ક્યાં સુધી મતી પહોંચે ત્યાં સુધી. એ કેવળ જ્ઞાન સુધી નહીં. એ તો બુદ્ધિ ની વાત જ આવી ને, એમાં કેવા જ્ઞાન ની ક્યાં વાત. ના, પણ એ અર્થ જયારે પરમાર્થ થાય ત્યારે કેવળ જ્ઞાન કહેવાય. હા, જેના પછી અર્થ રહ્યો જ નહીં. હા, એનું નામ પરમાર્થ. શું કહ્યું? પરમાર્થ કોને કહેવાય? જેના પાછળ અર્થ પછી રહ્યો જ નહીં. આ શબ્દો ના તો કરોડો અર્થ છે કે, પણ જે ઉપાદાન માં હોય તે ઉપાદાન એનો તું અર્થ સમજી. શું કે છે? જે તું ઉપાદાન હોય તે ઉપાદાન એને સમજી. એને તું સમજી. જો અને તે સમજી તદ્દન સાચો તું માનીશ પાછો. શું કે છે? પછી સાચો માને. જેવું ઉપાદાન હશે એવો અર્થ થશે. એને સાચો તું માનીશ, તદ્દન જ સાચો માનીશ. અને એમ માનીને તું ઉપદેશ આપીશ. હા, એ મને મૂકી સાચું. તેથી મારે પેલી બહેને કહેવું પડ્યું છે કે કશાય સહિત પ્રરૂપના નરકે જશો. કશાય સહિત પ્રરૂપના કરો છો નરકે જશો. એ જ કરીએ છીએ. મેં ચાલો કહ્યું નરકે જવું ના કરશું. આ બધું આ ના બોલાય. આ સાધુ આચાર્ય કોઈ બોલાય જ કરે. કારણ કસાય સાથે જ છે. કસાય રહિત હોવું જોઈએ. કસાય રહી થવું. કસાય રહિત હોવું જોઈએ. કસાય રહિત કેમ બોલાય? બોલવાનો અધિકાર છે કસાય સહિત, પણ તે કેવા તે કસાય બીજા લોકોને ખબર ન પડી જાય. પોતાના એકલા નામ વર્તતા હોય. હા, પોતાના એકલા વર્તતા હોય, બીજાને એનો ખ્યાલ ના આવે. હા, તો એનો વાંધો નહીં.
ત્યાં સુધીનું ભગવાન ચડાવી લીધું તો બધી એને ઉપદેશ આપવાની છૂટ આપી. કારણ કે તો એની વાણી છે તે બીજાને નુકસાન કરે એવી નહીં કરે. નુકસાન કરાવી ના વાણી એને બીજાને નુકસાન કરે એવી નહીં. શું કહ્યું? વાણી નુકસાન કરાવી ના નીકળે. કૃપાળુદેવની વાણી બીજાને નુકસાન કરે એવી નથી. હા નહીં તો કસાય તો હોય ત્યાંથી પછી વાણી નુકસાનકારી નીકળે. પણ કૃપાળુદેવ પોતે જ એવું બોલતા હતા ને કે હું તો શાનો કામી છું કે છે સત્ય જાણવાનો. સત્ય જાણવાનું. આવડું મોટું વાક્ય હજારો વર્ષથી કોઈ બોલ્યું નથી. વાતો બધા કરે કે અમારે સાચું જાણવું છે, સત્ય જાણવું છે. આ તો સત્ય જાણવાનો કામી જ છું. એટલે જેને બધી કામના છૂટી ગયેલી હોય અને આમાં એક જ કામના આવી બધા સત્ય જાણવાનું કામી કહેવાય. હા કેવું મોટું વાક્ય બોલે. ગાંધીજી એ સત્યની વાત કરતા હતા દાદા. ગાંધીજી પણ સત્યની જ વાત કરતા હતા ને, હું સત્ય જાણવું છે તે. સત્ય ના કહેવાય. ગાંધીજી સંસારિક સત્ય કહેવાય. શું કહેવાય? એ સંસારિક. અને આ તો સત્ય સત્ય. જો ગાંધીજી સંસારિક સત્યની વાત કરતા હતા. સંસારિક સત્ય અસત્ય છે આમાં. અધ્યાત્મમાં એ અસત્ય છે. સંપૂર્ણ અસત્ય. તમને ખરા વિચાર આવો, સારો વિચાર આવો, જ્યાં સુધી તમે સંસારી સત્યને માન્ય કરો ત્યાં સુધી એ તમને, અને જયારે આ સત્યને માન્ય કરો હું શુદ્ધાત્મા છું ત્યારે બે હરતા. પછી બહુ છે. જો એકને ખરાબ કહો તો દ્વેષ થશે અને એકને સારો કહો તો રાગ થશે. હા શું કહ્યું? એટલે તમારે પછી શું રહ્યું? બેવ પછી એની કિંમત નહીં રહે ને. બે હરકત થયા ને પછી. હા ત્યારે રાગ ને દ્વેષ ન આપણે રહે. આ સતને સ્વીકારીએ તારે, હા શુદ્ધાત્મા સત્યને સ્વીકારીએ ત્યારે. અને આ સંસારી સત્ય હોય ત્યાં સુધી સત્ય સાચું નું ખોટું બેવ ને સ્વીકારવું પડશે. હા શું કરું? ત્યાં સુધી રાગ ને દ્વેષ બેવ રહે છે. ના એટલું બરોબર છે. થોડો ઘણો ખુલાસો થયો તમે કહ્યું? હા એ તો થઈ. મને તો ક્લિયર જ છે. તમને ક્લિયર છે એ વાત કરી, પણ એ બેન જે પૂછે છે, વાતો કરે છે, હા એ વાત ઉપરથી એમ કે આમાં જે નહીં, નહીં, એને પણ એ લોકો ગુંચાયા કરતા એ ગુંચ એ લોકો એવી જડ રીતે બેસી ગયું હોય છે ને, કોઈ એક વસ્તુ બીજી વસ્તુને કઈ કરી શકતી નથી. એટલે જ કહું છું દાદા, એક વસ્તુ બીજી વસ્તુ કરી શકતી નથી. એમાં જ આ મુશ્કેલી છે. નહીં, આ મને જે બધા જે ત્યાં આગળ બધા મળ્યા ત્યાં આગળ ઔરંગાબાદમાં તે બધા બહુ મળ્યા. એ કહે છે એક વસ્તુ બીજી વસ્તુને કરી શકતી નથી. અને જરૂર જ શું ક્યારે કે છે તમને કોણ આવો મળ્યો તમને? ના પણ આવું બોલી ગયો આવવાનું બી આવી ગયો. કૃપાળુદેવ ચેતવી તો ગયા છે, ઉપાદાન નામ લઈ. કૃપાળુદેવ ચેતવી ગયા છે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં. ઉપાદાનનું નામ જે તજે નિમિત્ત પામી નહીં શાસ્ત્રમાં સિદ્ધત્વને. ચેતવી ગયા છે. શું કહ્યું? કૃપાળુદેવ આત્મસિદ્ધિ શાસ્ત્રમાં ચેતવી ગયા છે કે ઉપાદાન નિમિત્તમાં. ઉપાદાનનું નામ લઈ ઉપાદાનનું નામ નહીં એ જે તજે નિમિત્ત પામે નહીં સિદ્ધત્વને રહે ભ્રાંતિમાં સ્થિત. રહે ભ્રાંતિમાં સ્થિત. સીધી વાત થઈ ગઈ, ચોખ્ખી વાત થઈ ગઈ. ઉપાદાનનું હા. નામ લઈ એ ના, જે એ જ વાત થઈ. રહે. એવું છે ને, કૃપાળુદેવ તો ઠેર ઠેર આ પુસ્તકમાં લખ્યું. મહાવીર ભગવાન ઠેર ઠેર લખ્યું છે નિમિત્ત ની જરૂર છે, નિમિત્ત ની જરૂર છે, નિમિત્ત ની જરૂર છે. તમે ક્યારે સેવ્ય થશો? સેવક ને તો સેવા કરશો તો સેવ્ય થશો. સેવક થશો, સેવ્ય થશો. સેવ્ય ને જો તમે સેવા કરશો સેવક થઈને તો તમે સેવ્ય થશો. સર્વે થશે. ખબર પડે ને? આ કપાળદેવ વાક્ય બહુ મોટું લખ્યું છે નહીં? શું લખ્યું છે? ઉપાદાન નું નામ લઈ ઉપાદાન નું નામ લઈ એ જે તજે નિમિત્ત એ જે તજે નિમિત્ત. હા પામે નહીં સિદ્ધત્વને. પામે નહીં સિદ્ધત્વને રહે ભ્રાંતિમાં સ્થિત. રહે ભ્રાંતિમાં સ્થિત. હા રહે ભ્રાંતિમાં સ્થિત. એટલે સીધી વાત, આ ચોખ્ખો જવાબ જ આવી ગયો એનો તો.